નમસ્કાર. આજે આપણે સંપત્તિ અને સન્માન વચ્ચેના સંબંધ પર વાત કરીશું. અને હા, આ વિશ્લેષણ કદાચ થોડું અસ્વસ્થ કરી દેવું છે, કેમ કે તે સમાજની એકદમ કડવી વાસ્તવિકતા પર સીધો જ પ્રકાશ પાડે છે. તો ચાલો શરૂ કરીએ. ક્યારે એવું લાગ્યું છે કે જાણે આપણો અવાજ કોઈ સાંભળતું જ નથી? આપણે બોલતા હોઈએ પણ વાત કોઈના કાન સુધી પહોંચતી જ ન હોય. એવું કેમ થાય છે? આ સ્ત્રોત મુજબ આની પાછળ એક બહુ જ સીધું અને કડવું કારણ છુપાયેલું છે. એક એવું કારણ જે આપણને સમાજ વિશે ફરીથી વિચારવા પર મજબૂર કરી શકે છે. અને આ રહ્યો એ જવાબ, એકદમ સીધો અને સટ. પૈસા નહીં હોય તો દુનિયા તમારું રડવું પણ નહીં સાંભળે. બસ આ એક જ વાક્ય આ સ્ત્રોતની આખી ફિલોસોફીનો પાયો છે. એ કહે છે કે આર્થિક સ્થિતિ છે ને, એ ખાલી જીવનનો એક ભાગ નથી, પણ એ પથ્થર છે જેના પર આપણું આખું સામાજિક અસ્તિત્વ ટકેલું છે. તો આનો અર્થ શું થયો? જુઓ, સ્ત્રોત પ્રમાણે પૈસા કમાવવા એ કોઈ વિકલ્પ નથી. એ તો જીવનની જરૂરિયાત છે, એક મજબૂરી છે. પસંદગી ફક્ત એટલી જ છે કે આ સફર રડતા રડતા પૂરી કરવી છે કે પછી હસતા હસતા. એટલે કે કામ તો કરવું જ પડશે, પણ કયા વલણ સાથે કરવો એ આપણા હાથમાં છે. પણ વાત અહીં અટકતી નથી. આ સ્ત્રોત આ વિચારને એક ડગલું આગળ લઈ જાય છે. એ દલીલ કરે છે કે પૈસા તો આપણા સંબંધોના મૂળમાં પણ છે. શું ખરેખર આવું હોઈ શકે? શું પૈસા જ માનવ સંબંધોનો પાયો છે? ચાલો જોઈએ કે આ સ્ત્રોત આના પર શું કહે છે. આ સ્ત્રોત મુજબ જીવનના આ 5 મુખ્ય સ્તંભો પ્રેમ, પરિવાર, સંબંધો, ઓળખ અને આપણી કદર, આ બધું જ પૈસાના પાયા પર ટકેલું છે. સાદી ભાષામાં કહીએ ને તો જો આર્થિક પાયો જ નબળો હોય ને તો આ બધી જ ઇમારતો ધડામ દઈને નીચે પડી શકે છે. હવે મનમાં એવો સવાલ થાય કે પ્રેમ અને પરિવાર જેવી બાબતો તો લાગણીઓ પર ચાલે, એને પૈસા સાથે શું લેવા દેવા? બસ અહીં જ આ સ્ત્રોત ભાવના અને હકીકત વચ્ચેનો ફરક સ્પષ્ટ કરે છે. એની દલીલ છે કે દુનિયાને આપણી લાગણીઓથી કોઈ ફરક નથી પડતો, એ તો ફક્ત કઠોર વાસ્તવિકતાના નિયમો પર જ ચાલે છે. આ સ્લાઇડ પર નજર નાખો તો આખી વાત સાફ થઈ જશે. એક ત્રાજવામાં છે આપણી ભાવનાઓ. આપણને લાગે છે કે એનું વજન હંમેશા વધારે હોવું જોઈએ. પણ બીજા ત્રાજવામાં છે દુનિયાની હકીકત, એક એવું મશીન જે ફક્ત તથ્યો અને પરિણામો પર ચાલે છે. અને આ સ્ત્રોત કહે છે કે હકીકતનું પલ્લું જ હંમેશા ભારે રહે છે. તો પછી એ વાસ્તવિકતા છે શું? સ્ત્રોત કહે છે, હકીકત એ છે કે આર્થિક રીતે મજબૂત માણસની વાત જ સાંભળવામાં આવે છે. આ દૃષ્ટિકોણ પ્રમાણે તમારો અવાજ કેટલો મોટો છે એનાથી ફરક નથી પડતો, પણ તમારું બેંક બેલેન્સ કેટલું મોટું છે એનાથી નક્કી થાય છે કે દુનિયા સાંભળશે કે નહીં. ટૂંકમાં આર્થિક શક્તિ જ અસલી અવાજ છે. તો જો પરિસ્થિતિ આટલી જ કઠોર છે તો પછી કરવું શું? ઉપાય શું છે? રડવું કે કમાવવું? સારું છે કે આ સ્ત્રોત ફક્ત સમસ્યા નથી બતાવતો, પણ એનું એકદમ સ્પષ્ટ ઉકેલ પણ સૂચવે છે. અને આ રહી એ 2 ટૂંક સલાહ. અહીં કોઈ સહાનુભૂતિ કે દિલાસો નથી, બસ 2 જ સ્ટેપ. પહેલું, રડવાનું અને ફરિયાદ કરવાનું બંધ કરો, કારણ કે એનાથી ફક્ત સમય બગડે છે. અને બીજું, ચૂપચાપ કામે લાગી જાઓ. આ દૃષ્ટિકોણ માટે ક્રિયા જ જવાબ છે, ભાવનાઓ નહીં. અને હવે આપણે આવીએ છીએ આ વિચારધારાના સૌથી અંતિમ અને કદાચ સૌથી ચોંકાવનારા નિષ્કર્ષ પર. એ છે ઇજ્જતની કિંમત. આ સ્ત્રોત પૈસા અને સન્માન વચ્ચેના સંબંધ પર પોતાનો અંતિમ ફેસલો સંભળાવે છે. આ સ્ત્રોત મુજબ પૈસા વગર ઇજ્જત પણ ઉધાર પર મળે છે. આ વાક્યનો અર્થ બહુ ઊંડો છે. એમ કહે છે કે જો કોઈની પાસે પૈસા નથી તો લોકો જે માન સન્માન આપે છે ને તે અસલી નથી હોતું. એ તો એક ઉધાર જેવું છે જે લોકો પોતાની મરજી મુજબ ગમે ત્યારે પાછું લઈ શકે છે. સાચી અને કાયમી ઇજ્જત આ દૃષ્ટિકોણ મુજબ ફક્ત ને ફક્ત આર્થિક સદ્ધરતાથી જ મળે છે. તો આ બધું સાંભળ્યા પછી એક મોટો સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે. શું આ જ દુનિયાની હકીકત છે? શું પ્રેમ, પરિવાર અને સન્માન જેવી આપણી સૌથી કિંમતી લાગણીઓ ખરેખર પૈસાના ત્રાજવેશ તોલાય છે? આ એક એવો સવાલ છે જેનો જવાબ કદાચ દરેકે પોતાની અંદર જ શોધવાનો છે.